અમરેલીના યુવાનો અનોખી રીતે પહોંચે છે મહાકુંભમાં। યુવાનો કારમાં આસ્થાના સ્ટીકરો લગાવી એક ધાર્મિકતાના સંદેશા સાથે પ્રયાગરાજ પહોંચશે। 144 વર્ષ બાદ પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં આયોજન થયું હોય ત્યારે ત્યાં દેશભરમાંથી સંતો, મહંતો અને શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે। અમરેલીના યુવાનો સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અંગે ગંગા, જમુના, સરસ્વતીના ત્રિવેણી સંગમના અમૃત શાન તેમજ 13 અખાડાના સાધુ સંતોના દર્શન માટે અનોખી રીતે પહોંચશે પ્રયાગરાજ। અત્યારના યુવાનો સનાતન ધર્મ તરફ વળે અને સનાતન ધર્મ વધુ પ્રચાર પ્રસાર થાય તેવા હેતુથી અનોખી પહેલ કરી છે। જે કેસ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પ્રયાગરાજ ખાતે 144 વર્ષ બાદ મહાકુંભ મેળાનું આયોજન થયેલ છે, જેમાં મૌની અમાવસ્યાના પવિત્ર સ્નાન કરવા માટે અમરેલીથી અમે યુવા મિત્રો પ્રયાગરાજ ખાતે આ ગાડીમાં સનાતન ધર્મનો પ્રચાર થાય તે હેતુ સબબ ઉપરાંત અખંડ ભારતના તમામ સાધુ સંતો મહંતોના દર્શનાર્થે કે જેમાં 13 અખાડાઓ ના સાધુ સંતો અને તમામ વિશ્વભરના સાધુઓ એકઠા થવાના છે તેના દર્શન ખાતે અને સનાતન ધર્મને વધુ સુદૃઢ અને મજબૂત કરવા માટે અમારી ગાડી અમરેલીથી પ્રયાગરાજ ખાતે જે પણ રસ્તા ઉપર જશે ત્યાં યુવાનો વધુ પ્રેરિત અને ઉત્સાહિત થશે એ હેતુથી અમે આ ગાડી મારફતે સનાતન ધર્મનો પ્રચાર કરવા જઈ રહ્યા છીએ અને સનાતન ધર્મને વધુ ને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવા માટે જઈ રહ્યા છીએ। હર હર મહાદેવ, જય શ્રી રામ।